અને હિન્દુ બહેન દીકરીઓ જે લવ જિહાદના કિસ્સાઓ અવારનવાર ઘણા બની રહ્યા છે, એમાંથી કેમ બહાર નીકળે અને અમુક અભણ બહેન દીકરીને ખ્યાલ નથી આવતો, તો એનો અમારા યુવાન દ્વારા એને સમજાવવામાં પણ આવે છે. ઉના ખાતે ગણપતિજીની સ્થાપના, લવ જેહાદ સહિત જુદી જુદી થીમ્સ પર જાગૃતિ. ઉના ખાતે હિન્દુ યુવા સંગઠન મહાકાલ ગ્રુપ તથા ગૌરક્ષક ગ્રુપ દ્વારા ભવ્ય રીતે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે જુદી જુદી થીમ્સ રજૂ કરવામાં આવી, જેમાં લવ જેહાદ, અમરનાથ યાત્રા તથા મહાકાલજીની પ્રતિમા જેવા વિષયો સામેલ રહ્યા. ખાસ કરીને લવ જેહાદ થીમ દ્વારા બહેનોમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ સ્થાપના સ્થળે ભક્તિ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો હતો, જ્યાં લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ બાપાની સ્થાપના ધાર્મિક આસ્થા ઉપરાંત સામાજિક સંદેશો આપવાનો એક અનોખો પ્રયાસ બન્યો છે. ઉના તથા તાલુકાના ગામડાઓ અને શહેરોમાં હર વખતે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે હાલ અત્યારે ઉનાની અંદર ટાવર ચોકથી જરાક આગળ જતા 4 થાંભલા પહેલાં જે વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં હર વખતે હિન્દુ યુવા સંગઠન અને બીજા અન્ય જોડે ગ્રુપો દ્વારા ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવે છે, ગણપતિ મહારાજને બિરાજમાન કરવામાં આવે છે. તો હાલ અત્યારે આ ગ્રુપ અને તેમના મેમ્બરો અને જે સ્થાપકો છે તે જ આપણી સાથે જોડાયેલા છે. ખાસ કરીને તેમની સાથે વાત કરીએ કે ઉનાની અંદર જે આ ગણપતિ મહારાજને આપ બિરાજમાન કરો છો અને લોકોને આનંદ કરાવો છો, લોકોને દર્શનનો લાભ આપો છો, ત્યારે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ત્યારે હાલ અત્યારે આપણી સાથે જે ગ્રુપના મેમ્બરો છે તે જોડાયેલા છે. ખાસ કરીને એમને જ પૂછીએ, શું નામ છે? મારું નામ છે સંદીપભાઈ રાજુભાઈ બાંભણિયા, હિન્દુ યુવા સંગઠન ઉના તાલુકા શહેર અધ્યક્ષ છું. આપ હર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહારાજને બિરાજમાન કર્યા છે, શું કહેશો? આજથી 10 થી 12 વર્ષથી આપણે ગણપતિની સ્થાપના કરી રહ્યા છીએ અને હિન્દુ યુવા સંગઠન, ગૌરક્ષક દળ, મહાકાલ ગ્રુપ દ્વારા આયોજન કરી રહ્યા છીએ. અને આ વર્ષે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે થીમ્સ બધી રાખેલી છે, જેમાં લવ જેહાદથી માંડી અને બધી થીમ રાખેલી છે. લવ જહાદની મેન કોન્સેપ્ટ હતો અને મહાકાલ ભગવાનની જે પ્રતિમા છે એની પણ થીમ્સ રાખેલી છે. અને જે અમરનાથ નથી જઈ રહ્યા લોકો, એના માટે પણ અમે અમરનાથની જે પ્રતિમા છે એની પણ વ્યવસ્થા કરેલી છે અને એના પણ અમે ભાવિ ભક્તોને દર્શન કરાવી ચૂક્યા છે. અને આવનારા દિવસોમાં જે ગણેશ સ્થાપના કરી રહ્યા છે એ રીતના પણ અમે ગણેશ વિસર્જન જે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કરીશું. આપનો પરિચય? મારું નામ બારિયા મહેશભાઈ રામજીભાઈ, હિન્દુ યુવા સંગઠન ભારત ગીર સોમનાથ જિલ્લા ઉપાધ્યક્ષ. મહેશભાઈ, હર વખતની જેમ આ વખતે પણ આપ વર્ષોથી ગણપતિ મહારાજને બિરાજમાન કરી રહ્યા છો. ભારતીય સંસ્કૃતિ અને વિધાન પ્રમાણે તેમને શું કહેવાય કે વિસર્જન પણ કરી રહ્યા છો, શું કહેશો? આ વખતે વચગાળાનો તમારો અમારા હિન્દુ યુવા સંગઠન ભારતના દરેક પ્રોગ્રામ વિધર્મી મુક્ત હોય છે, સાથે હિન્દુ સંસ્કૃતિનું જતન કરતા હોય છે. આ વર્ષે અમને હિન્દુ બહેન દીકરીઓને જાગૃતતા માટે લાઈવ લવ જહાદનો શો રાખેલો છે અને લાઈવ ડેમો પણ મૂકેલો છે, જેમ કે ફ્રીજ, હાથો પગું કાપીને મૂકવા, એવું બધું. સાથે સાથે મહાકાલ રુદ્ર મહાકાલ, જે લોકો અમરનાથ નથી જઈ શકતા એના માટે અમરનાથથી લઈને બહુ અદ્ભુત દર્શન અમરનાથના, આશુતોષ મહાદેવ, ઘણું ખરું કરી અને આજે લોકો સુધી સંસ્કૃતિનું જતન કઈ રીતે થાય, લોકોમાં સંસ્કૃતિ કઈ રીતે આવે, અને હિન્દુ બહેન દીકરીઓ જે લવ જિહાદના કિસ્સાઓ અવારનવાર ઘણા બની રહ્યા છે, એમાંથી કેમ બહાર નીકળે અને અમુક અભણ બહેન દીકરીને ખ્યાલ નથી આવતો, તો એનો અમારા યુવાન દ્વારા એને સમજાવવામાં પણ આવે છે. બસ આવી જાગૃતતા લઈ અને સમાજની વચ્ચે અમે આવીએ છીએ. શું કહેશો મહેશભાઈ, હર વખતે આપ ગણપતિ મહારાજની સ્થાપના કરો છો, આવા નવા થીમ પણ આપો છો, લોકોને એક સંદેશ પણ પાઠવો છો, ત્યારે આ વખતે લોકોનો આપ સર્વોને સપોર્ટ કેવો રહ્યો? જેવા લોકો અંદર ગળે છે અને બહાર નીકળે છે ત્યારે પહેલી મુલાકાત અમારી કરવા આવે છે. બહેન દીકરીઓ જે અમે નથી ઓળખતા એ પણ અમને કહેવા આવે, ભાઈ ખૂબ ખૂબ આભાર કે તમે આ રાખ્યું ને આજે અમે આપણી હિન્દુ બહેન દીકરીઓ આને છુટકારો આવે ને મેળે. ખૂબ સપોર્ટ અમને મળે છે આના.